હેલો ફ્રેન્ડ્સ, તો આજે આપણે શીખીશું કે માટીના તોરણમાં ગાંઠ કઈ રીતે બાંધવી. તો તેના માટે જે જૂનો દોરો છે તેને બંને છેડા અલગ કરીને ગાંઠ વાળી લેવાની છે. ત્યારબાદ નવી સોયનો જે દોરો છે તેને જૂના દોરા સાથે જોઈન કરી અને પછી ગાંઠ વાળવાની છે, જેથી બંને દોરા ભેગા થઈ જશે. તમે જોઈ શકો છો તે પ્રમાણે 2-3 ગાંઠ વાળી દેવાની છે, જેથી કરીને નીકળે નહીં અને સરખી રીતે થઈ જાય. ત્યારબાદ આપણે જે જૂનો દોરો હતો તેને ફરીથી બે છેડા અલગ કરી અને તેમાં પણ ફરીથી ગાંઠ વાળી લઈશું. અને ગાંઠ વળાય ત્યારબાદ આપણે વધેલો દોરો કાપી નાખશું. આમાં ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું છે કે આપણો જે નવો દોરો છે તેની ગાંઠ ના કપાઈ જાય અને તે દોરો ના કપાઈ જાય. હવે જે નવો વધેલો દોરો છે તે નીચેની સાઈડથી લઈ લેશું અને હવે આપણી જે સોય છે તે માટીના તોરણમાં ઉપરથી પસાર કરીશું. તો આવી રીતે માટીના તોરણમાં ગાંઠ વાળવાથી ગાંઠ દેખાતી પણ નથી, નીચે વહી જાય છે અને તોરણ પણ સરસ દેખાય છે.